નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે રેલવે ભરતી 2024 વિશે, જે 8113 જગ્યા માટે રેલવે વિભાગ દ્વારા સરસ મજાની ભરતી આવેલી છે, જેમાં વેકેન્સી, પગાર, ઉંમર મર્યાદા, ફોર્મ છે મિત્રો 14 તારીખથી ચાલુ થઈ ગયા છે, અને એક્ઝામ એટલે કે અભ્યાસક્રમ, કેટલા વિભાગમાં પેપર આવશે, કેવી રીતે તમારે પેપર આપવાનું રહેશે, ક્વોલિફિકેશન એટલે કે ફોર્મ ભરવા માટે તમારી પાસે લાયકાત શું હોવી જોઈએ, આ ભરતીની આપણે સંપૂર્ણ જાણકારી આજે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે 5 પોસ્ટ માટે ભરતી છે, જેમાં પહેલી પોસ્ટનું નામ જોઈએ તો કે સુપરવિઝન માટેની પોસ્ટ છે, સ્ટેશન માસ્ટર માટેની પોસ્ટ છે, ગુડ્સ ટ્રેન મેનેજર માટેની પોસ્ટ છે, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ માટેની પોસ્ટ છે, સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ માટેની પોસ્ટ છે। આવી રીતે કુલ 5 પોસ્ટ માટે સરસ મજાની ભરતી છે, જેમાં કુલ પોસ્ટ મુજબ તમારે જગ્યા જોઈતી હોય એટલે કે કયા રાજ્યની અંદર કેટલી જગ્યા છે એ તમારે નોટિફિકેશનમાં જોવાનું રહેશે, જે આપણે ટેલિગ્રામ ચેનલમાં છે, પણ ટોટલ જગ્યા છે મિત્રો 8113 જેટલી રહેશે, જેમાં આપણે જરૂરી લાયકાત જોઈએ તો કે બેચલર ડિગ્રી તમે મેળવેલી હોય એટલે કે ગ્રેજ્યુએટ કરેલું હોય તો તમે અરજી કરી શકશો। અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે 18 થી 36 વર્ષ રહેશે। પ્લસમાં છે મિત્રો ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ મળવા પાત્ર રહેશે, જેમાં SC ST માટે 5 વર્ષની, OBC માટે 3 વર્ષની, PWD એટલે કે વિકલાંગ ઉમેદવારો હોય એને 10 વર્ષની વધારાની છૂટછાટ, અને એક સર્વિસમેનને 3 વર્ષની, આવી રીતે વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે। પછી આપણે વાત કરીએ પગાર ધોરણની, તો કે શિપ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવિઝન અને સ્ટેશન માસ્ટર માટે લેવલ 7 મુજબ છે મિત્રો 35,400 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે, અને ગુડ્સ ટ્રેન મેનેજર છે, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ છે, અને સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ છે, એના માટે લેવલ 7 મુજબ 29,200 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો તમને પગાર ધોરણ આપવામાં આવશે। પરીક્ષામાં તમારે બેસવું હોય તો પરીક્ષા ફી ભરવાની રહેશે, જે SC ST EWS અને ફિમેલ કેન્ડિડેટ હોય એને 250 રૂપિયા ફી ભરવાની રહેશે, અને OBC EWS અને જનરલ કેટેગરીના ઉમેદવાર હોય એને 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા તો UPI ID થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। પછી આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસ એટલે કે પરીક્ષા પદ્ધતિ કઈ રીતે આવશે, તો સૌ પ્રથમ છે કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે, જે પહેલું સ્ટેજ આવશે એ તમે પાસ કરો ત્યારબાદ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામનું બીજું સ્ટેજ આવશે, અને ત્યારબાદ છે મિત્રો ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ આવશે, અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે। તો આવી રીતે છે મિત્રો આમાં 2 કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે। તો સૌ પ્રથમ જે પહેલી કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવે એમાં શું પૂછવામાં આવશે, તો કે સામાન્ય જાગૃતિના 40 પ્રશ્નો અને 40 માર્ક રહેશે, સામાન્ય બુદ્ધિ અને તર્કના 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે, અને ગણિતના 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે। તો આવી રીતે સ્ટેજ 1 ની અંદર છે મિત્રો 100 માર્કનું પેપર રહેશે, અને 90 મિનિટનો ટાઈમ તમને આપવામાં આવશે। આ પરીક્ષા તમે પાસ કરો ત્યારબાદ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ્સ 2 સ્ટેજ એટલે કે બીજું સ્ટેજ આવશે, જેમાં શું પૂછવામાં આવશે, તો કે સામાન્ય જાગૃતિના 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે, સામાન્ય બુદ્ધિ અને તર્કના છે મિત્રો 35 પ્રશ્નો અને 35 માર્ક રહેશે, અને ગણિતના પણ 35 પ્રશ્નો અને 35 માર્ક રહેશે। આવી રીતે સ્ટેજ 2 ની અંદર છે 120 માર્કનું પેપર રહેશે, અને 90 મિનિટનો ટાઈમ તમને આપવામાં આવશે। આ પરીક્ષા પાસ કરો ત્યારબાદ તમારી સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, જે કોમ્પ્યુટરની અંદર છે મિત્રો તમારે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ આપવાની રહેશે, એ પાસ કરો ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। તો મિત્રો આ ભરતીની વિસ્તૃત માહિતી એટલે કે ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી છે મિત્રો તમે ઘર બેઠા જોઈ શકશો। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન કરવાની રહેશે, જેના ફોર્મ 14/9/2024 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13/10/2024 રહેશે। ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે rrbapply.gov.in, આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। તો આવી રીતે છે મિત્રો રેલવે વિભાગ દ્વારા સરસ મજાની ગ્રેજ્યુએટ ઉપર ભરતી આવેલી છે, જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય એવા મિત્રોએ 13/10/2024 સુધીમાં અરજી કરવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।